કેમ છો બધા મિત્રો? મજામાં છો? તો આજે મિત્રો આપણે વાત કરવાના છીએ કે બાળકનો જન્મ હોસ્પિટલમાં થયો હોય તો તેનું જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે, એનો દાખલો મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? તો જ્યારે તમે ડિલિવરી વખતે એડમિટ થયા હોય, જ્યારે તમને હોસ્પિટલમાંથી રજા તમને આપી હોય, ત્યારે તમને આ પ્રકારના કે કાગળ આપ્યા છે, એટલે કૂપન આપ્યા છે, કાર્ડ આપ્યા છે, અને કાર્ડમાં લખ્યું હોય છે દર્દીનું નામ, સરનામું, પછી આઉટડોર નંબર, ઇન્ડોર નંબર, બરાબર, આ પ્રકારનું લખ્યું હોય છે, રજા આપ્યાની તારીખ ને આ બધું હોય છે. તો તમારે આ સાચવીને તમે રાખ્યું હોય છે. અને ધારો કે તમારો જન્મ હોસ્પિટલમાં થયો હોય બાળકનો, તો બાળકનું જે નજીક આવેલું જે સિટી હોય, અહીંયા નજીક આવેલું મહાનગરપાલિકા હોય, ત્યાં તમારે જવાનું છે. ત્યાં જઈ અને તમારે આ સાથે લેતું જવાનું છે, બરાબર. હવે જેવા તમે આ સાથે લેતા જશો એટલે તમારે એક બીજા પણ ડોક્યુમેન્ટ સાથે લેતું જવાનું છે, એટલે કે પિતાનું એક આધાર કાર્ડ, માતાનું આધાર કાર્ડ, અને આ કાર્ડ લેતું જવાનું છે. આટલી વસ્તુ તમે લઈને જશો અને પછી તમે બતાવશો એટલે તમને એક ફોર્મ આપશે. પછી તમારે એક ફોર્મ ભરવાનું રહેશે, બરાબર. ફોર્મ લઈ અને ભરી અને તમે આપી દેશો એટલે ઓફલાઈન ફોર્મ ભરવામાં આવે છે અહીંયા કણે, બરાબર. ઓફલાઈન ફોર્મ ભરવામાં આવે છે. જેવું તમારું ફોર્મ ભરી અને કમ્પ્લીટ થઈ જશે એટલે તમને 10થી 20 દિવસમાં આ મળી જાય છે. અને તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવા માંગતા હોય ઓનલાઈન, તો ઓળખની વેબસાઇટ છે, ત્યાં જઈ અને તમે ઓનલાઈન પણ આ દાખલાને ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો, જેથી અમને પણ સપોર્ટ મળે અને તમને પણ સપોર્ટ મળતો રહે. તો મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.